લોન લીધા પછી શું ધ્યાન રાખવું? હપ્તાની નિયમિત ચૂકવણી એટલે કે ટાઈમલી રીપેમેન્ટ. તમે તમારા લોન લીધી હોય અને તમે દર મહિને નિયમિતપણે એને સમયસર ઈએમઆઈ ચૂકવો છો કે નહીં, અને એનાથી તમારા ક્રેડિટ હેલ્થ ઉત્તમ રીતે જળવાઈ રહે છે અને ભવિષ્યમાં બીજી લોન લેતી વખતે કોઈ અડચણ નથી આવતી. મોટી લોન લેતા હોય તો સાથે લાઈફ કવર લેવું ખૂબ જ જરૂરી છે. એની પાછળનું રીઝન એ છે કે હોમ લોન કે કોઈ પણ અગત્યની મોટી હોમ લોન લો તો એની જોડે ટર્મ ઇન્સ્યોરન્સ કે લાઈફ કવર ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ અણધારી ઘટના બને કાં તો કોઈનું અનસર્ટેનિટીથી કઈ બી રીતની ફેમિલી પર અડચણ આવે ત્યારે એ કવર આપણને કામમાં આવી શકે છે. જો તમે લાઈફ ઇન્સ્યોરન્સ કે તમે ટર્મ કવર કે એવું કંઈ લીધેલું હશે તો તમારા પરિવાર પર આવતો મોટો બોજો તમે એનાથી હટાવી શકશો. તમે કોઈ પણ પ્રકારની લોન લઈ રહ્યા છો તો તમે તમારા પરિવારને માહિતગાર રાખો. જેમ કે તમે કોઈ પર્સનલ લોન લીધી છે, હોમ લોન લીધી છે કે કોઈ બી વોટ એવર કોઈ બી જાતની લોન લીધી હોય તો તમારા પરિવારને એ કહેવું જરૂરી છે. તમે કેટલી લોન લીધી છે, ક્યાંથી લીધી છે, કઈ બેંકમાંથી લીધી છે, કે એના હપ્તા કેટલા જાય છે, એ વિશે તમારા ફેમિલીને જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ક્યારેક એવું બની શકે છે કે સપોઝ કોઈ બેંકમાંથી કેવી રીતે લોન લીધી હોય પણ તમને ખબર હોય, તમારા ફેમિલીને ના ખબર હોય તો ક્યારેક અડચણ આવી શકે છે. તેથી જાણવી ખૂબ જ જરૂરી છે. સાચી સલાહ અને યોગ્ય માર્ગદર્શન લીધેલો હોય તો તમારા નિર્ણય લેવા માટે હંમેશા ફાયદાકારક રહે છે. તમારી તમામ નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે કે કોઈ બી સાચા માર્ગદર્શન મેળવવા માટે આજે જ કોન્ટેક્ટ કરો કેપ્રાઇઝ ફાઇનાન્સનો. તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો.